નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કાર્તિક લાઠિયા અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને 12 ની સાથે સાથે હવે એવું લાગે છે કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પણ થોડું ઘણું ફિઝિક્સ ની અંદર ડાઉટ રહેતો હોય તો એના માટે થઈને અમે આ ફિઝિક્સ ના પર્ટિક્યુલર લેક્ચર લઈને આવ્યા છીએ જે ધોરણ 10 ની અંદર હોય એવા વિદ્યાર્થીઓને કામમાં આવી શકે. જેમાં આપણે ફિઝિક્સ ને લગતા જેટલા ચેપ્ટર છે એના મોસ્ટ ટાઈમથી ટોપિક આપણે જોવાના છીએ અને સાથે સાથે થોડુંક એને ફીલ કરવાના છીએ, થોડુંક એને સમજવાના છીએ અને થોડુંક એને યાદ રાખવાની પ્રેક્ટિસ પણ કરવાના છીએ. તો ફટાફટ તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે અને સાથે સાથે સબસ્ક્રાઇબ નું બટન દબાવવાનું ભૂલવાનું નથી. બાજુમાં બેલ આઇકન દબાવી દેશો એટલે તમને પહેલી અપડેટ ખબર પડશે કે કયા વિષયનો, કયા ધોરણમાં, કયા ચેપ્ટરનો વિડીયો મૂકાણો છે. અને આવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું. તો મહેરબાની કરીને સબસ્ક્રાઇબ બટન દબાવીને જવાનું છે અને જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરીને જવાનું છે. ઓકે, અને કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી. ઓહમનો નિયમ બોર્ડની એક્ઝામમાં જોવા જાવ તો એમ કહેવાય કે આઈએમપી ટોપિક છે અને સાથે સાથે આમાં એમસીક્યુ પૂછવા અથવા તો હેતુલક્ષી સવાલ પૂછવા હોય તો ઘણા ખરા પૂછાઈ શકે. તો ચાલો આપણે શરૂ કરીએ આજના સેશનને. બહુ મસ્ત મજાનો સેશન છે જેનું નામ છે ઓહમનો નિયમ. અને સૌથી પહેલા તો આપણે જાણીએ કે ભાઈ ઓહમ કોણ? જ્યોર્જ ઓહમ, બરોબર છે, જેમણે આ નિયમની રચના કરેલી છે. નિયમ કઈ રીતે બને? તો કે નિયમ હંમેશા અવલોકનથી બને, બરોબર છે. અવલોકન કરો, નિયમ તારવો. ક્લિયર? તો આ ઓહમે પોતે કઈક અવલોકન કર્યા, એના પરથી એને કઈક નિયમ તારવો અને નિયમ શું છે એની ચર્ચા આપણે કરવાની છે. પહેલી વસ્તુ તો આ નિયમની જરૂર શા માટે પડી? મનમાં અંદર સવાલ થાય. ક્લિયર? તો સમજજો ધ્યાનથી કે ભાઈ મારી પાસે કોઈ બેટરી છે, બરોબર છે, અને એની સાથે કોઈ લોડ જોડેલો છે, અવરોધ જોડેલો છે. ક્લિયર? હવે સપોઝ કે ભાઈ મારી પાસે 5 વોલ્ટની બેટરી છે અને આ અવરોધ છે એ આ અવરોધ છે 0.1 એમ્પિયર નો પ્રવાહ ખમી શકે એમ છે. ક્લિયર? તો આ અવરોધ કેટલાનો હોવો જોઈએ? અથવા તો એના બદલે કોઈ નાનો અથવા તો મોટો અવરોધ જોડી નાખું તો અહીંયા પ્રવાહ વધુ અથવા તો ઓછો મળે તો એના કારણે સર્કિટ બની શકે કે ખરાબ થઈ જાય. પહેલાના ટાઈમમાં ઓલા સ્ટેબિલાઇઝર આવતા, ખબર છે? તો સ્ટેબિલાઇઝર શું કામ કરે છે? તો કે વોલ્ટેજ ડાઉન થઈ ગયો હોય તો એને એક સરખી માત્રામાં લાવવાનું કામ કરે છે, બરોબર છે, એક સ્થિર સ્મૂથ ચલાવવાનું કામ કરે છે. પણ હવેના ટાઈમની અંદર સ્ટેબિલાઇઝર નીકળી ગયા. કેમ? કારણ કે આ સ્ટેબિલાઇઝર એ સાધનની અંદર જ આવી ગયા. તમે જો મોટા મોટા સાધન હતા, આપણી પાસે ટીવી હોય કે ફ્રીજ હોય, આ બધા ઉપર આપણે સ્ટેબિલાઇઝર વાપરતા. હવે સ્ટેબિલાઇઝર અંદર ને અંદર આવવા માંડ્યા છે. એની પાછળનું કારણ શું છે? તો કે એડવાન્સ ટેકનોલોજી. તો સેમ ટુ સેમ ઓહમે પણ કંઈક આવું જ જોયું કે ભાઈ ક્યારેક ક્યારેક છે ને વોલ્ટેજ છે ને આઈ ના સમપ્રમાણમાં હતો, બરોબર, પણ અમુક ટાઈમ પછી આની પણ મર્યાદા હોય, બરોબર. આપણા બધાની મર્યાદા આવે, બરોબર છે. એમ બધાની મર્યાદાની જેમ ઓહમના નિયમની મર્યાદા પણ છે કે ક્યારેક ક્યારેક વી છે ને એ આઈ ના સમપ્રમાણમાં નહોતો. એનો મતલબ કે આનો તમે ગ્રાફ દોરો એટલે એક સીધી રેખા મળે. હા કે ના સાહેબ? મળે ને? હાલો, સીધી રેખા મળી. પણ અમુક ટાઈમ પછી વોલ્ટેજ એટલો બધો વધી જાય કે હવે એ ગ્રાફ સીધો નહીં રહેતા વક્ર બની જાય. આને ઓહમના નિયમની મર્યાદા કહેવાય, જેને આપણે ધોરણ 12 ની અંદર ભણવાના છીએ. ક્લિયર? અને જો હજુ તમને ઈચ્છા થતી હોય કે સાહેબ આ મર્યાદા અમને જોવી છે અથવા તો શીખવી છે તો એ તમે જોઈ શકો છો સ્ટડી માસ્ટર ઉપર STD 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત, એની અંદર ઓહમનો નિયમ એવો ટોપિક છે. એ જોઈ લેજો એટલે તમને ત્યાંથી બધી વસ્તુ ખબર પડી જશે. ઓકે, તો ચાલો આગળ જોઈએ. હવે આપણને એમ કે છે કે ભાઈ કઈક એક્ટિવિટી કરો, તમે લોકો કઈક પ્રવૃત્તિ કરો. અને 10મું ધોરણ મેજોરિટી તમારે જે પણ કઈ ટોપિક છે એ બધા એક્ટિવિટી બેઝ ઉપર છે કે ભાઈ તમે એક્ટિવિટી કરો અને પોતે જ જાણી લો કે શું થાય છે. તો આપણે એવી જ એક્ટિવિટી કરવાની છે. ક્લિયર? કે ભાઈ અહીંયા શું કીધેલું છે તો કે એક આપણને XY અવરોધ આપેલો છે, બરોબર. હાલો હું તમને અવરોધ દેખાડું. આવો બચ્ચો તુમે દિખાએ અવરોધ અપને હાથ में. જો અહીંયા આપણને શું દેખાડેલો છે તો કે અવરોધ દેખાડેલો છે, બરોબર. જો આવો કઈક અવરોધ છે, એકદમ ટીચકું એવો અવરોધ છે. રેડી? એક અવરોધ की कीमत तुम क्या जानो, ખાલી જગ્યા બાબુ. ચાલો, તો અહીંયા આપણે આ અવરોધ લગાડેલો છે, અહીંયા XY અવરોધ લગાડેલો છે, એના પેરેલલ આપણે વોલ્ટમીટર લગાડે. પેરેલલ એટલે કે સમાંતર આપણે વોલ્ટમીટર લગાડેલો છે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, તમારી ચોપડીમાં લખવું હોય ચોપડીમાં, તમારા ચોપડામાં લખવું હોય ચોપડામાં, હંમેશા વોલ્ટમીટર છે ને, વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં આવે, સમાંતર. અને એ મીટર હંમેશા શેમાં આવે? શ્રેણીમાં. ક્લિયર? શ્રેણીમાં એ મીટર. હવે આની પાછળનું કારણ બહુ મોટું છે પણ હું તમને ટૂંકમાં સમજાવું તો એક્સ અને વાય આગળના વોલ્ટેજ ડિફરન્સ એ આ વોલ્ટેજ ડિફરન્સ બરાબર હોય. મતલબ કે આ V1 અને V2 બંને કેવા હોય? સમાન. મતલબ કે એક્સ વાય આગળ જેટલા વોલ્ટેજ છે, સપોઝ કે અહીંયા 5 વોલ્ટ હોય તો અહીંયા પણ કેટલા વોલ્ટ બતાવશે? 5 વોલ્ટ બતાવશે. એટલા માટે થઈને આપણે શું કરીએ છીએ? વોલ્ટમીટરને સમાંતરમાં જોડીએ છીએ. અને શ્રેણીમાં જોડવાનું કારણ એ છે એ મીટરને કે જેટલો પ્રવાહ પરિપથમાં વહે છે એ બધો પ્રવાહ અહીંયાથી એ મીટરમાંથી જવાનો છે. એટલા માટે આને શ્રેણીમાં જોડેલો છે. જો આને સમાંતરમાં જોડ્યો હોત તો
પ્રવાહ ડાયવર્ટ થઈ જાય, રેડી, અને આપણને એકચ્યુઅલ પ્રવાહ મળે જ નહીં. પણ આપણે એમાં વધારે પડવાનું નથી, આપણે એક્ટિવિટી ઉપર ધ્યાન દેવાનું છે. ચાલો હવે આપણે વાત કરીએ કે ભાઈ અહીંયા એક્ટિવિટી શું છે. તો કે એક્ટિવિટી એવી છે કે એક્સ વાય અવરોધ ના છેડે આપણે વી 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 વાળી બેટરી લગાડવાની છે. વી વોલ્ટની બેટરી લગાડીએ. ચાલો બેટરી લગાડતા શું થશે તો કે ભાઈ જો હવે અહીંયા સમજો, પેલા મેં 5 વોલ્ટ લગાડી, એક બેટરી હતી. આ તો એડિશનલ છે, આ બધી એડિશનલ છે. સમજો કઈ રીતે. પેલા એક બેટરી હતી મારી પાસે, બરોબર છે. એક બેટરી કેટલા વોલ્ટની હતી? સોરી, હા, એક બેટરી કેટલા વોલ્ટની હતી? તો કે ભાઈ 5 વોલ્ટની હતી. ભાઈ હાલો અહીંયા સપોઝ કે અહીંયા 5 વોલ્ટ મળે છે. ક્લિયર? હવે તમે શું કરશો તો કે અહીંયાથી વહેતો પ્રવાહ ધારી લો કે 1 એમ્પિયર છે, બરોબર છે. 1 એમ્પિયર ધારી લીધું. જો ધારી લેવાની વાત થઈ છે, હું તમને એમ કહેતો કે ટોટલ એટલો હશે. ક્લિયર? ચાલો અહીંયા 5 વોલ્ટ છે, અહીંયા 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. હવે ફરી પાછી એકના બદલે 2 જોડી, અને એ શેમાં જોડેલી છે? શ્રેણીમાં. શ્રેણીમાં હંમેશા વોલ્ટેજનો સરવાળો થાય, અને એટલા માટે જ હંમેશા વોલ્ટેજ તમારે વધારે જોતો હોય. સપોઝ કે ભાઈ મારી પાસે બેટરી છે, હલો ભાઈઓ બહેનો, બેટરી છે મારી પાસે કંઈક આ રીતની, બરોબર છે. કેટલી બેટરી છે? 3 બેટરી છે. હવે આ 3 બેટરીને મારે આ 9 વોલ્ટની છે, બરોબર છે. આ કેટલા વોલ્ટની છે? 9 વોલ્ટની. જો મારે મેક્સિમમ વોલ્ટેજ જોતો હોય તો આના બે પ્રકારના શું કહેવાય સંયોજન બને. કેવા સંયોજન બને? એક શ્રેણી અને એક સમાંતર. હા, મિશ્ર સંયોજન બને, એના ઉપર આપણે વધારે નથી પડવાનું. તો શ્રેણી અને સમાંતર બે સંયોજન આપણને મળે. હવે આમાં આ બંનેમાંથી કેવા જોડવું? તો કે આ બંનેમાંથી આપણે શ્રેણીમાં જોડવું પડે. કેમ? કારણ કે આના 9 વોલ્ટ, આના 9 વોલ્ટ, 18 વોલ્ટ, આના 18 વોલ્ટ ને આવડા એક બીજા 9 વોલ્ટ, એટલે કેટલા ટોટલ થયા? તો કે 27 વોલ્ટ આપણને બેટરી મળી. પણ જો પેરેલલમાં જોડી તો પેરેલલમાં જોડ્યો તો તમને 9 વોલ્ટ જ મળવાના છે. ઓકે, અને એટલા માટે થઈને જ આપણે હંમેશા બેટરીઓને શેમાં જોડવું જોઈએ? તો કે શ્રેણીમાં જોડવું જોઈએ, જ્યારે મારે વોલ્ટેજ વધારે જોતા હોય ત્યારે. ક્લિયર? તો અહીંયા આપણે શેમાં જોડેલા છે? શ્રેણીમાં જોડેલા છે. હવે મેં એ સંખ્યા કેટલી કરી નાખી? 2. તો પસાર થતો પ્રવાહ આપણને કેટલો મળી ગયો? 2 એમ્પિયર. ચાલો અહીંયા 2 ગણી સંખ્યા કરી નાખી તો આ એક વોલ્ટેજ આપણને કેટલાનો બતાવે છે? તો કે 5 વોલ્ટનો, બરોબર છે. આ એક બેટરી 5 વોલ્ટની છે, અથવા તો હું કહી દઉં કે 9 વોલ્ટની છે, બરોબર છે. આ કેટલા વોલ્ટની છે? 9 9 9 અને 9. તો સાહેબ આ 9 વોલ્ટની બેટરી છે, તો અહીંયા મને કેમ 5 વોલ્ટ બતાવે છે? એની પાછળનું કારણ એ છે કે આ વાયર છે, રેડી, એના કારણે થોડું ઘણું લોસ થશે. અને બીજી વસ્તુ કે અહીંયા છે એ મીટરના કઈક અવરોધ હોય, એ અવરોધના કારણે થોડોક વોલ્ટેજ ડ્રોપ થઈ ગયો, બરોબર છે. થોડોક વોલ્ટેજ શું થઈ જાય? બેસી જાય. અને એટલા માટે થઈને જ આપણને અહીંયા 5 વોલ્ટ જોવા મળે છે, બરોબર છે. આ બધી જ વસ્તુ 12મા ની અંદર શીખશો, પણ અત્યારે માત્ર ને માત્ર તમે એટલું સમજો કે બેટરીમાંથી 9 વોલ્ટ નીકળે છે, અને બેટરીને 9 વોલ્ટ અપ્લાય કરેલા છે, અને આપણને જોવા મળે છે 5 વોલ્ટ. તો આવી બે બેટરી જોડી હોય તો હવે અહીંયા કેટલા વોલ્ટ જોવા મળે? તો કે 10 વોલ્ટ જોવા મળે, બરોબર છે. 10 વોલ્ટ. ચાલો હવે આપણે આ સંખ્યાને 3 ગણી કરી નાખીએ, બરોબર છે. ચાલો 3 ગણી કરી નાખીએ તો હવે અહીંયા પ્રવાહ કેટલો જોવા મળશે? તો કે 3 એમ્પિયર. તો હવે અહીંયા કેટલો વોલ્ટેજ જોવા મળશે? તો કે 15 એમ્પિયર, સોરી 15 વોલ્ટ. ચાલો એ જ રીતે વધારતા જાઓ, આવું આપણે કરવાનું છે. ક્લિયર? હવે તમે એક વસ્તુ ધ્યાનથી જોજો, અહીંયા તમને V બાય I કરવાનું કીધું. સાહેબ આવું શા માટે કરવાનું કીધું? હું તમને કહું છું. V બાય I કરો એટલે 5/1 થાય, બરોબર છે. આનો જવાબ કેટલો આવે? તો કે 5. ક્લિયર? હવે 10/2 કરો તો આનો જવાબ પણ કેટલો આવે? 5. 15/3 કરો, આનો જવાબ પણ કેટલો આવે? 5. તો તમે જોઈ શકો છો કે એક સંખ્યા મને અચળ મળે છે, બરોબર છે. એક સંખ્યા કેવી મળે છે? અચળ. અહીંયા કોઈ પણ તમે જે પણ લ્યો એ લઈ શકો છો, બરોબર. પણ આ સંખ્યા કેવી મળવી જોઈએ? મને અચળ મળવી જોઈએ. અને ઓહમની તારવણી કંઈક આ રીતે જ હતી, બરોબર છે. નિયમ એને કંઈક આ રીતે જ આપેલો છે. અચ્છા, હજી આ ઓહમનો અદિશ નિયમ છે, હજી સદિશ નિયમ અલગ આવશે. અદિશ અને સદિશ શું છે? આ બધી 11મા ધોરણની વસ્તુ છે, આપણે એમાં નથી પડવાનું. પણ ઓહમના 2 નિયમ આવે, અદિશ અને સદિશ નિયમ, એની મર્યાદા આવે. ક્લિયર? તો આ બધી જ વસ્તુ જ્યારે તમે 12મા ધોરણની અંદર આવશો ને ત્યારે તમે શીખીશો. ઓકે, ચાલો હવે વાત કરવાની છે કે અહીંયા સંખ્યા વધારતા, કોષોની સંખ્યા વધારતા વોલ્ટેજ વધે છે, અને પ્રવાહ પણ વધે છે. પ્રવાહ પણ શું થાય છે? વધે છે. પરંતુ આપણને એક વસ્તુ અચળ મળે છે, પરંતુ V બાય I બરાબર અચળ મળે છે. હવે એને આપણે શું કરવાનું છે? જસ્ટિફિકેશન આપવાનું છે. ઓકે, ચાલો હવે આપણે અહીંયા તારવણી જોઈએ. આપણે તારણ શું કાઢ્યું ભાઈ? તો કે તારણ એવું કાઢ્યું કે ભાઈ અહીં કોષોની સંખ્યા વધે તેમ પરિપથમાં પ્રવાહ વધે છે, અને તેની સાથે વોલ્ટેજ પણ વધે છે. પરંતુ
વી બાય આઈ નો ગુણોત્તર અચળ રહે છે. અચળ રહે છે. બરોબર છે. એને આપણે આના પરથી ઓહમે એનો પોતાનો નિયમ આપ્યો. ક્લિયર છે. હવે આપણે વાત કરવાની છે ઓહમના નિયમની. ક્લિયર. તો ઓહમનો નિયમ આપણને એમ કે છે કે અચળ તાપમાને, રેડી, અચળ તાપમાને પરિપથમાં વહેતો પ્રવાહ એ તે બે છેડા વચ્ચે લાગુ પાડેલા વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. અહીંયા એવું લખેલું, જો અચળ તાપમાને વાહકતારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિના સમપ્રમાણમાં હોય છે. હજી સમજાણું નહીં સાહેબ આ શું કહેવા માંગે છે, તો હું તમને સમજાવું ભાઈ. જો અહીંયા છે માનો કે બેટરી, બરોબર છે, અને અહીંયા છે અવરોધ, બરોબર છે, આ અવરોધ છે, આ બેટરી છે, અહીંયાથી પસાર થાય છે પ્રવાહ આઈ. ચાલો અહીંયા પ્રવાહ આઈ, આ રીતે આપણને ખબર છે કે પ્લસ માંથી ઋણ તરફ આપણો રૈવાજિક પ્રવાહ છે. ક્લિયર. હવે વાત કરવામાં આવે કે અહીંયા સપોઝ કે અવરોધ આર છે આનો. ક્લિયર. તો હવે જો આ અવરોધ બદલો તો એના કારણે આઈ બદલાઈ જાય અને વી બદલાઈ જાય. બરોબર છે. હવે તમે શું કરશો, ફરી પાછું તમે શું કરશો, અવરોધ બદલશો એના કારણે આઈ અને વી બદલાઈ જાય. પરંતુ આ અવરોધ કેવો રહેવાનો છે, અચળ જ રહેવાનો છે. અથવા તો તમે એમ કહી શકો કે અહીંયા તમે વોલ્ટેજ બદલો તો પ્રવાહ બદલાઈ જાય, અવરોધ એમને રહેવા દો. વોલ્ટેજ બદલો તો પ્રવાહ બદલાઈ જાય. હા સાહેબ સાચી વાત છે. તો આપણે એમ કહી શકાય કે વી છે એ આઈ ના સમપ્રમાણમાં છે. પણ કોની કન્ડિશનમાં, તો કે અચળ તાપમાને આ આવવી જોઈએ, આ શબ્દ આવવો જોઈએ. ક્લિયર છે. અચળ તાપમાને આ શબ્દ તમારો આવવો જોઈએ એક્ઝામ ની અંદર. ચાલો આ શબ્દ આવવો જોઈએ એક્ઝામમાં. અચ્છા, આખો નિયમ નથી યાદ રહેતો, કાંઈ વાંધો નહીં, એટલું યાદ રાખો, વી પ્રોપોર્શનલ ટુ આઈ. એટલું યાદ રહે ને એટલે ઓટોમેટિક આખું સેન્ટેન્સ બનાવતા તમને આવડી જાય. ક્લિયર. એટલા હોશિયાર તો હું ધારું છું કે તમે છો જ, કે આ પરથી તમે આખું સેન્ટેન્સ બનાવી શકો છો. આગળ ખાલી અચળ તાપમાન લગાડી દેવાનું, બસ ભૂંડી વળી ગયો આખા સેન્ટેન્સ. બરોબર છે. તો ચાલો હવે આ વસ્તુ યાદ રાખજો, વી પ્રોપોર્શનલ ટુ આઈ છે. હવે અહીંયા તમે સમજો કે પ્રોપોર્શનાલિટી એટલે કે આને કહેવાય સમપ્રમાણતા. આને શું કહેવાય? સમપ્રમાણતા. સમપ્રમાણતા મતલબ કે આધાર રાખે છે. સમપ્રમાણતાનો મતલબ શું થાય? આધાર. આપણે કેમ મમ્મી પપ્પા ઉપર આધાર રાખીએ છીએ, બરોબર છે, તો આપણે પ્રોપોર્શનલ ટુ મમ્મી પપ્પા, બરોબર છે, આપણે પ્રોપોર્શનલ ટુ મમ્મી પપ્પા. એમ અહીંયા આઈ છે એ વિના સમપ્રમાણમાં છે. હવે તમે સમજો કોના કારણે પ્રવાહ બનાય છે, બરોબર છે, ઓકે. કોના કારણે પ્રવાહ બને છે? વોલ્ટેજના કારણે. રેડી. તો વોલ્ટેજના કારણે પ્રવાહ બનતો હોવાથી પ્રવાહ છે એ વીના સમપ્રમાણમાં છે, નહીં કે વી ના સમપ્રમાણમાં. એ વસ્તુ મગજની અંદર ફીટ રાખજો. અહીંયા હું તમને શું કહું છું, તો કે અહીંયા તમારો જે પ્રવાહ છે એ વીના સમપ્રમાણમાં છે, નહીં કે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત પ્રવાહના. સાહેબ એવું કઈ રીતે કહી શકો? જો દબાણ છે, વિદ્યુત સ્થિતિમાન દબાણ છે તો પ્રવાહ મળે છે. સમજો, એક ટાંકો અહીંયા છે, એક ટાંકો અહીંયા છે, તમે આ રીતે સમજો. તો એના કારણે પ્રવાહ અહીંયાથી આમ ગયો, પાણીનો પ્રવાહ આમ કરીને આમ જાય. પરંતુ જો પાણીનો પ્રવાહ હોય તો એનો મતલબ એમ છે કે વિદ્યુત સ્થિતિમાન છે જ, બરોબર છે. પ્રવાહના કારણે વિદ્યુત સ્થિતિમાન નથી થતો, વિદ્યુત સ્થિતિમાનના કારણે પ્રવાહ ઉત્પન્ન થાય છે. એ વસ્તુ મગજની અંદર યાદ રાખજો. તો અહીંયા પ્રોપોર્શનાલિટી દૂર કરવું એ સમપ્રમાણતા. તો મારે અહીંયા શું મૂકવું પડે? ખોટની કઈક વસ્તુ મૂકવી પડે. તો અહીંયા આઈ અને અહીંયા શું આવી જાય? આર. ક્લિયર. તો આને આપણે શું નામ આપેલું છે? તો કે સમપ્રમાણતા અચળાંક. આને શું કહેવાય? સમપ્રમાણતા અચળાંક. સમપ્રમાણતા અચળાંક, સમપ્રમાણતા અચળાંક કહેવાય. તો આ વસ્તુને આપણે મગજની અંદર આમ કેપ્ચર કરી લેવું, કેદ કરી લેવું. ક્લિયર. તો આ આપણું શું થઈ ગયું? સમપ્રમાણતા અચળાંક. અને એને બીજું કાંઈ નહીં, અવરોધ કહેવાય. એને શું કહેવાય? અવરોધ. જેને અવરોધ કહેવાય. હવે હું તમને અવરોધનું એક બેસિક સિમ્પલ વસ્તુ શું કહેવાય સમજાવું. જો આ એક નળી છે, બરોબર છે, એમાંથી પ્રવાહ જાય છે. હવે અવરોધ છે ને એ શું કરે છે? તો કે ફંદો લગાવીને બેઠો છે કે ના 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 ગોરી ના, આજે તો ના જવા દો તને, બરોબર છે. ઓલો કે મને જવા દે ગોરાન દે, મને જવા દે. ઓલો ધક્કો મારે છે, તું જા ગોરાન દે, તું જા ગોરાન દે. પણ આ ઉપર વાળો એમ કે છે ના 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 ના, એસે તો નહીં જાને દૂંગા, નાચ બસંતી નાચ, બરોબર છે. ચાલો, તો હવે એના કારણે થઈને આ ધક્કો મારે છે, પછી માઇન્ડ જાય છે. હવે આ વોલ્ટ છે ને એ ધક્કો મારવાનું કામ કરે. વોલ્ટેજ બેસિકલી શું કરે છે? ધક્કો મારવાનું કામ કરે છે. હાલો, આ વાહક તાર છે, એમાંથી ઇલેક્ટ્રોન ને ધક્કો મારવાનું કામ કર્યું. હાલો, ઇલેક્ટ્રોન આમ કરીને આમ ગયું. અચ્છા, આ અવરોધ શું કરે છે? તો કે ઇલેક્ટ્રોનની ગતિને રોકવાનું કામ કરે છે. ઇલેક્ટ્રોન શું કામ કરે છે? ઇલેક્ટ્રોનની ગતિને આ અવરોધ શું કામ કરે છે? ઇલેક્ટ્રોનની ગતિને રોકવાનું કામ કરે છે.
ઓકે, તમે એક બહુ મસ્ત મજાના માર્ગે જાવ છો, રોમ 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 કરતા બરોબર છે. હવે તમે એક કામ કરો, એવા રસ્તે આવી ગયા કે જ્યાં તમને નકરા ખાડા જ આવે છે, તો ખાડા છે એ તમારા રસ્તાના અવરોધ છે. એમ અહીંયા અવરોધ છે એ શું કરે છે, તો કે વિદ્યુત પ્રવાહને પસાર થવા નથી દેતો. બરોબર છે. આ ઓલા ડીડીએલજે જેવું છે. બરોબર છે કે એમાં એમ કે છે કે સિમરન આમ કરીને આમ શાહરુખ ખાન ઉભો હોય, બરોબર છે, હાથ દઈને આજા સિમરન આજા ઇસ ટ્રેન में चढ़ जा, તો સિમરન એમ કે છે રાજ એમ કરતી કરતી આવે છે. બરોબર છે. ચાલો, રાજ આવ્યો હાથમાં જેવો આવ્યો ત્યાં સિમરનના બાપુજી અહીંયા અડી ગયા. નહીં સિમરન, નહીં સિમરન, નહીં નહીં નહીં, તુમકો નહીં જાને દૂંગા. બરોબર છે. એમ કરીને શું કરે છે, તો કે એને પકડી લે છે. ઓહો, પકડાઈ ગયો. હવે શું થયું, બહુ મસ્ત સીન આવ્યો છે. બરોબર છે. ચાલો, પકડાઈ ગઈ સિમરન. તો હવે એના કારણે રાજ શું કરશે, તો કે રાજ સિમરનને આમ ખેંચવાની ટ્રાય કરશે. રેડી? આ રાજ સિમરનને આમ ધક્કો મારવાની ટ્રાય કરશે, અને એટલા માટે થઈને હવે શું થાય, તો કે સિમરન થોડુંક જો રાજ વધારે બળ લગાડ્યું હોય તો રાજ શું કે સિમરનના બાપુજીના ફંદામાંથી છટકીને વહી જાય. તો સાચી વાત છે. તો અહીંયા પણ શું થઈ જાય છે, સિમરન બહાર વહી જાય છે. પછી એમ બાપુજી એમ કહે છે કે જા સિમરન જા, જીલે અપની જિંદગી. બરોબર છે. તો આ શું થાય છે, તો કે રાજ સિમરન વાળો કેસ છે. ક્લિયર? વોલ્ટેજ શું કામ કરે છે? વોલ્ટેજ બેસિકલી રાજ છે. આ એમ્પિયર છે એ સિમરન છે. બરોબર છે. રાજ સિમરનને ધક્કો મારે છે, પણ સિમરનના બાપુજી એને જવા દેતા નથી. બરોબર? સિમરનના બાપુજી એટલે કોણ, તો કે અવરોધ. ઓકે, તો અવરોધ કઈક આ રીતે વર્ક કરે છે. હવે આપણે વાત કરવાની છે કે અવરોધ કોના ઉપર આધાર રાખે છે. બરોબર છે. અવરોધ વિશે ભણી તો ગયા, પણ સાહેબ અવરોધ કોના ઉપર આધાર રાખશે એ પણ જોઈ લઈએ. અચ્છા, હવે કોઈ પણ ભૌતિક રાશિ હોય ને એની પોતાનો એકમ હોય. ભૌતિક રાશિ હોય એને પોતાનો શું હોય, એકમ હોય. તો એકમ કેવો આવશે, તો કે એકમ વોલ્ટ પર એમ્પિયર. એનો એકમ આવે ઓહમ. બરોબર છે. ઓહમ, ઓહમ. ક્લિયર? તો આ અવરોધનો એકમ થઈ ગયો. સિમ્પલ વસ્તુ છે. હવે આપણે થોડા ઘણા ઉદાહરણ દ્વારા એમ સમજીએ કે અવરોધ કઈ રીતે કામ કરે છે અને અવરોધના પ્રકારો કયા કયા છે. ઓકે, ચાલો. હવે અમુક અવરોધ એવા હોય છે કે જેને આપણે બેટરીમાંથી કાઢ્યા વગર જ શું કરી શકીએ છીએ, પ્રવાહને ફેરફાર કરવાનો. વિચાર કરો કે મારી પાસે એવો અવરોધ છે કે બેટરીમાં મેં વોલ્ટેજ નથી ફેરફાર કર્યા. સપોઝ કે અહીંયા તમે 20 વોલ્ટ આપ્યા છે, તો 20 ના 20 જ વોલ્ટ છે. બરોબર છે. અને મારો પ્રવાહ બદલાઈ જાય છે, બદલાતો રહેશે, બદલાતો રહેશે, બદલાતો રહેશે. બરોબર છે. તો એ કઈ રીતે બની શકે, તો કે અહીંયા છે ને આ અવરોધ, એને વેરિયેબલ લઈ લો, એને આપણે ચલ અવરોધ કહેવાય અથવા તો ચલિત અવરોધ કહેવાય. બરોબર છે. એના પણ આપણે ટાઈપ જોવાના છે. ક્લિયર? તો હવે આવા અવરોધને આપણે શું કરવાનું છે, ધીરે 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 સમજવાના છે. ઓકે, ચાલો. હવે વાત કરીએ આના સિવાય બીજું કઈ રહી જાય છે. ચલિત અવરોધ આવી ગયું. ઓકે, વોલ્ટેજ આવી ગયું. ચાલો, હવે વાત કરવાની છે એના ટાઈપ્સની. બરોબર છે. તો સૌથી પહેલો ટાઈપ આવે છે રિયોસ્ટેટ. રિયોસ્ટેટમાં બેસિકલી જો આ એક શું કહેવાય, ગોળાકાર નળાકાર ગૂંચળું ઓલું છે. બરોબર છે. ભાગ છે એના ઉપર આમ 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 ગોળાકાર વાઇન્ડિંગ કરેલા હોય તારનું. બરોબર છે. હવે તારના વાઇન્ડિંગ ઉપર આ રીતે બે ખીતા હોય, આમ બે ખીતા હોય, જે તાર સાથે શું થયેલા હોય, જડાયેલા હોય. હવે તમે એને આમ 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 કરશો એટલે એનો અવરોધ શું થાય, બદલાતો રહે. તો આ રિયોસ્ટેટ છે. આ રેઝિસ્ટન્સ બોક્સ કહેવાય આને. રેડી? અવરોધ પેટી, જેને તમે જોયું છે ક્યાં, તો કે પ્રયોગશાળાની અંદર, લેબોરેટરી લેબની અંદર જોયેલું છે. ક્લિયર? ચાલો, અહીંયા પણ શું થાય છે, જો આ 5000 ની કળ કાઢી નાખી એટલે તમારો જે રેઝિસ્ટન્સ બોક્સ નો અવરોધ કેટલો થઈ ગયો, 5000 થઈ ગયો. અહીંયાથી તમે 2000 ની કાઢી નાખી એટલે 5000 અને 2000 શેમાં આવી ગયા, સિરીઝમાં આવી ગયા, શ્રેણીમાં આવી ગયા. એટલે 5000 ને 2000 7000 ટોટલ તમારો અવરોધ થયો. ઓકે, એમ કરતા 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 તમે બધું કાઢી નાખશો તો તમારો અવરોધ શું થતો જાય, વધતો જાય, વધતો જાય, વધતો જાય. અને છેલ્લે તમારે ઓપન સર્કિટ કરી નાખવી હોય તો અહીંયા ઇન્ફાઇનાઇટ નો અવરોધ કાઢી નાખો એટલે લોડ કેવો થઈ ગયો, ઇન્ફાઇનાઇટ થઈ ગયો, ઓપન સર્કિટ થઈ ગઈ. હવે એ પણ તમે સમજી લો, ઓપન સર્કિટ અને ક્લોઝ સર્કિટ કોને કહેવાય. જો આર છે એ અનંત થઈ જાય, આર અનંત થઈ જાય તો આને કહેવાય ઇન્ફાઇનાઇટ લૂપ, અથવા તો આને શું કહેવાય, તો કે ઓપન સર્કિટ. ઓપન સર્કિટ. બરોબર છે. ચાલો, હવે વાત કરવામાં આવે કે ભાઈ ક્લોઝ સર્કિટ કોને કહેવાય, તો આર ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. આર ઇઝ ઇક્વલ ટુ 0 તો આને કહેવાય ક્લોઝ સર્કિટ. ક્લોઝ સર્કિટ. ચાલો, હવે આનું એક એક ઉદાહરણ જોઈએ. બરોબર? મારી પાસે એક મલ્ટીમીટર છે. મલ્ટીમીટર શું કામ કરે છે, એક સાથે અવરોધ માપી શકે, વોલ્ટેજ માપી શકે, પ્રવાહ માપી શકે, કન્ટિન્યુટી ચેક કરી શકે, અને બીજા ઘણા બધા એપ્લિકેશન છે, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર. ઓકે, ફ્રીક્વન્સી માપી હોય તો થોડી ઘણી ફ્રીક્વન્સી પણ માપી શકે. તો જો હવે સમજો, આ બે છે ને એના બે ટર્મિનલ છે. બરોબર? પ્લસ માઇનસ ઈ છે. હવે ઉપરનું ટર્મિનલ શું છે એ બધું ન પૂછો, એ અત્યારે કામનું નથી. અત્યારે ખાલી આ સમજો, ઉપરનું ટર્મિનલ છે ને એ 10 એમ્પિયર સુધીનો પ્રવાહ માપવા માટેનું છે. ઓકે, હવે સમજો, આ બે છેડાને મેં આમ ખુલ્લા રાખ્યા તો આને ઓપન સર્કિટ કહેવાય. આ બંનેનો અવરોધ ઇન્ફાઇનાઇટ છે. બરોબર છે? આ બંને વચ્ચેનો અવરોધ કેવો છે, ઇન્ફાઇનાઇટ છે. હવે મેં એને જેવા ભેગા કરી નાખ્યા એટલે તમને જો એક અવાજ સાંભળવા મળશે, બહુ મધુર મધુર અવાજ સાંભળવા મળશે. આવ્યો અવાજ? આવ્યો.
ટીડી લી 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 લી, બરોબર છે. એની પાછળનું કારણ શું થઈ ગયું તો કે આ બંને છેડા ભેગા થઈ ગયા. આ બંને છેડા શું થઈ ગયા? ભેગા થઈ ગયા. અને હવે આ તમારી ક્લોઝ સર્કિટ બની ગઈ. કેવી સર્કિટ બની ગઈ? ક્લોઝ સર્કિટ. એટલે ઇન્ફાઇનાઇટ અવરોધની બદલે હવે અવરોધ કેવો થઈ ગયો છે? 0. ક્લિયર? હવે આને જો તમારે આકૃતિ મુજબ સમજવું હોય તો આકૃતિમાંથી પણ તમે સમજી શકો. કઈ રીતે? જો ક્યાં દોરું? હું અહીંયા દોરું. જો અહીંયા છે બેટરી, બરોબર છે. આ બે છેડા તમે બહાર રાખ્યા એટલે આને કહેવાય ઓપન સર્કિટ. આને શું કહેવાય? ઓપન સર્કિટ. હવે જેવા મેં બે છેડા જોડી દીધા, તડિંગ તડિંગ તુંગ તડાંગ થઈ ગયું, બરોબર છે. ચીમ ટપાક ડમડમ. ઓકે, અને આ સર્કિટને આપણે નામ આપ્યું છે ક્લોઝ સર્કિટ. હવે હું બીજું ઉદાહરણ આપું. તમારા પ્લગ છે, બરોબર છે. હવે બે પ્લગ ની અંદર બે વાયર નાખવા નથી. ઇમેજિન કરજો. હા, નકર એમ કે હે હું નાખી જાઉં એકચ્યુઅલી. એલા એ ખાલી નાખતા ને, હું તમને ખાલી ઇમેજિન કરાવું છું. હા, વાયર છે આ રીતે નાખેલા છે. ક્લિયર? હવે હું એને છૂટા કરી નાખું ત્યાં સુધી ઓપન સર્કિટ છે. જેવા ચીમ ટપાક ડમડમ થઈ ગયું, જેવા ભેગા કર્યા એટલે જેઠાલાલ જેવા વાળ ઊંચા થઈ જાય. ઈ સ્પાઈસી વાળ થઈ જાય, બરોબર. છપરા છપરી ન હોય એવા વાળ. તમારે જો બનવું હોય તો એવું તમે પ્રયોગ કરતા નહીં, બરોબર. હાથે કરી આવજો ભાઈ. હવે અહીંયા વાત કરીએ રેગ્યુલેટરની, બરોબર. તો રેગ્યુલેટરમાં પણ આ જ રીતનો કંઈક અવરોધનો કોન્સેપ્ટ હોય છે. તમે 0 ઉપર સેટ કરો એનો મતલબ કે ઓપન સર્કિટ થઈ ગઈ. પછી 1 ઉપર લઈ ગયા, ઓપન સર્કિટ મતલબ કે રેઝિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ છે. ઓકે, પછી તમે 1 ઉપર લઈ ગયા એટલે રેઝિસ્ટન્સ ઘટ્યો, 2 ઉપર હજી ઘટ્યો, 3 ઉપર હજી ઘટ્યો, 4 ઉપર હજી ઘટ્યો. તો એના કારણે પ્રવાહ શું થાય? વહે. તમે જુઓ કે V IR છે. V IR છે, બરોબર છે. રેઝિસ્ટન્સ જેટલો ઓછો એટલો પ્રવાહ વધારે થાય. તો અહીંયા એક વસ્તુ મગજની અંદર યાદ રાખવા જેવી છે કે અવરોધ ઓછો પ્રવાહ વધુ. અવરોધ ઓછો તો પ્રવાહ વધુ. આ વસ્તુ યાદ રાખો. અથવા તો પ્રવાહ એવા માર્ગ પર ગતિ કરવાનું પસંદ કરે છે કે જ્યાં અવરોધ કેવો હોય છે તો કે ઓછો હોય. ક્લિયર? હવે આપણે વાત કરવામાં આવે કે આ રેગ્યુલેટર, તો સમજો કે જ્યારે ઇન્ફાઇનાઇટ અવરોધ હતો ત્યારે અહીંયાથી કોઈ પ્રવાહ પસાર જ નથી થવાનો. કેમ? કારણ કે અવરોધ વધારે, પ્રવાહ ઓછો. આગળ લખાયું એમ. હવે જેવો એક ઉપર આવ્યો તો હવે થોડોક અવરોધ ઘટ્યો તો એના કારણે થોડોક પ્રવાહ પસાર થયો, બરોબર છે. પેલા કરતા તો વધારે જ છો. પછી તમે 2 ઉપર લઈ ગયા, હજી અવરોધ ઘટ્યો તો હવે પ્રવાહ વધશે, બરોબર છે. હજી 3 ઉપર લઈ ગયા તો અવરોધ ઘટ્યો તો પ્રવાહ વધશે. 4 ઉપર લઈ ગયા એટલે હવે અવરોધ ઘટ્યો અને પ્રવાહ શું થાય તો કે વધશે. અને એના કારણે પંખો ફૂલ સ્પીડમાં રૂમ 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 ફરે છે. ઓકે, ચાલો. એના નીચે આવે છે પોટેન્શિયોમીટર, બરોબર. હવે આ પોટેન્શિયોમીટર તમે જોયો હોય ન જોયો મને ખ્યાલ નથી, પણ તમે રેગ્યુલર રોજ તમે જોવો છો પોટેન્શિયોમીટરને. ક્યાં જોવો છો? બરોબર છે. તો કે ગમે ત્યારે તમે ડીજે માં ને એમાં બધે, ડીજે તો જોયું હશે ને ક્યારે, બરોબર છે. ડીજે માં એમાં જોયું છે. ઘરે રેડિયો હોય તો રેડિયોમાં જોયું છે. સાહેબ રેડિયોમાં એમાં બધા ક્યાં આવે તો પેલું ટુ ગોળ ગોળ ફેરવાના આવે, બરોબર છે. ઈ ગોળ ફેરવો ને ઈ પોટેન્શિયોમીટર જ છે, બરોબર છે. આ સિવાય આ બધાનો ઉપયોગ ક્યાં થાય? મનમાં એવો સવાલ આવે કે સાહેબ આ બધાનો ઉપયોગ ક્યાં થાય? હવે સપોઝ કે ભાઈ કોઈ એવો પ્રવાહ છે જે સમયની સાથે બદલાય છે, બરોબર છે. એને કોન્સ્ટન્ટ રાખવો છે મારે. એને શું કરવું છે? કોન્સ્ટન્ટ રાખવો છે. તો મારે અવરોધ કઈક ઈ રીતે કરવો પડે કે જેથી કરીને પ્રવાહ કોન્સ્ટન્ટ રહે. ઓકે, અને એટલા માટે થઈને આ પોટેન્શિયોમીટર, રેગ્યુલેટર, આ બધાની જરૂર એટલે પડે છે. ઓકે, હવે તમે સમજો કોકદી કે રેગ્યુલેટર વગરનો પંખો હોય ડાયરેક્ટ શરૂ થઈ ગયો, બરોબર છે. ડાયરેક્ટ શરૂ થઈ ગયો તો એક જ સ્પીડ ઉપર ફરશે. જેવું કેપેસિટર ગયું એટલે એ પંખો રૂમ 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 કરતો બંધ થઈ જાય, બરોબર. અને એટલા માટે થઈને જ આપણે રેગ્યુલેટર વાપરવું જરૂરી છે. ચાલો, હવે આપણે આગળ વધવાનું છે અને જોવાનું છે બીજી એક્ટિવિટી. સાહેબ એ તો ખબર પડી ગઈ કે V proportional to I થાય એટલે કે V IR થાય છે. પણ હવે એના પછી R છે એ કોના ઉપર આધાર રાખે છે? બરોબર છે કે ભાઈ R છે એ કોના ઉપર આધાર રાખશે? તો હવે એની વાત કરીએ. એક્ટિવિટીમાં કરવાનું છે કાંઈ નહીં, સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણો આ ઉદ્ગમ છે, એની સાથે મેં એમીટર જોડેલા છે. V વોલ્ટના ઉદ્ગમ સાથે એમીટર જોડેલું છે. એમીટર જોડેલું છે. ક્લિયર? ભાઈ એમીટર જોડેલું છે. હવે તેની સાથે નિક્રોમનો તાર જોડેલો છે. કોને જોડેલો છે? નિક્રોમનો તાર. ચાલો, હવે આપણે અહીંયા અવલોકન કયા કરવાના છે? અવલોકન, બરોબર છે. સપોઝ કે ભાઈ તમારી લેન્થ અને એરિયા બે વસ્તુ આપણે ફેરફાર કરવાની છે. તો એને હવે કરંટ કેટલો આવે છે ઈ જોઈએ, બરોબર છે. તો ધારો કે તમારી લેન્થ L છે, બરોબર છે. લેન્થ કેટલી છે? L. અને એરિયા છે A. તો તમને કરંટ I મળવાનો છે, બરોબર છે. કોઈ પણ હોઈ શકે, તમારી જે પણ લેન્થ હોય. સપોઝ કે આની લેન્થ L છે, બરોબર છે. અને એનો એરિયા કયો? ક્રોસ સેક્શન એરિયા. ક્રોસ સેક્શન એરિયા કોને કહેવાય? જો તમે આ પેન જોવો છો, તમે કેવી દેખાય છે તો કે આ નળાકાર દેખાય છે, ક્લિયર. પણ આમ જોવો તો તમને ગોળ દેખાય છે, તો આને ક્રોસ સેક્શન એરિયા કહેવાય, ક્લિયર. તમારો સમઘન છે, બરોબર છે. સમઘન એને વચ્ચેથી કાપી નાખો એટલે તમને કેવો ભાગ દેખાય? ચોરસ ભાગ દેખાય. તો ચોરસ ક્રોસ સેક્શન એરિયા છે. હા, એ વસ્તુ અલગ છે. તમે એને આમ કાપો તો તમારો ભાગ કઈક અલગ થઈ જાય.
ઓકે, તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય, તો એને ક્રોસ સેક્શન એરિયા કહેવાય. ક્લિયર? ચાલો હવે એ રીતે જો તો અહીંયા ક્રોસ સેક્શન એરિયા છે, એ શું છે? ક્રોસ સેક્શન એરિયા, આડછેદનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ. ચાલો હવે આપણે વાત કરીએ કે લેન્થ બે ગણી કરવામાં આવે. લેન્થ આપણે શું કરવાની છે? બે ગણી. લેન્થ આપણી બે ગણી કરીએ. જો લેન્થ બે ગણી કરવામાં આવે અને એરિયા એટલું ને એટલું રહેવામાં આવે તો અવલોકન શું આવે છે એ જોઈએ. બરોબર છે? પછી લેન્થ એટલી ને એટલી રહેવા દઈએ, પણ તારને હું જાડો કરી નાખું, તારને હું કેવો કરી નાખું? જાડો કરી નાખું, તો શું ફરક આવે છે એ જોઈએ. બરોબર છે? તો આ ત્રણ અવલોકન આપણે જોવાના છે. તો જો આર છે, સોરી એલ છે, એ બે ગણા કરી નાખ્યા. બરોબર છે? તો પ્રવાહ છે ને કેવા થઈ જાય? તો કે અડધા ભાગના થઈ જાય. એટલો મતલબ કે I/2 થઈ જાય. I/2 મતલબ કે પ્રવાહ ઘટી ગયો. પ્રવાહ શું થઈ ગયો? ઘટી ગયો, અડધો થઈ ગયો. પેલા 1 એમ્પિયર હતો તો હવે 0.5 એમ્પિયર થઈ ગયો. હવે જો એનો એરિયા વધારી દેવામાં આવે, લેન્થ ને એટલી ને એટલી રાખવામાં આવે તો શું થાય? જો એરિયા વધારી દેવામાં આવે અને લેન્થ ને એટલું ને એટલું રાખવામાં આવે તો હવે પ્રવાહ તમારો બે ગણો થઈ ગયો. મતલબ કે પેલા 1 એમ્પિયર આવતો તો હવે 2 એમ્પિયર આવવા મળ્યો. વિચાર કરો, અવરોધ તમે ખાલી ફેરવો છો, ખાલી તમે તારના ડાયમેન્શન ફેરવા. જો અહીંયા તમને દેખાય છે કે પેલો એક શું છે? તો કે L લંબાઈનો સળિયો છે, જેની શું કહેવાય? એરિયા L A છે. બરોબર છે? પછી તો કે 2L લંબાઈનો સળિયો છે, જેનો એરિયા A છે. પછી તો કે L લંબાઈનો સળિયો છે, જેનો એરિયા 2A છે. તો હવે એના કારણે કઈક રીડિંગ આ રીતના જોવા મળે છે આ એમીટર ની અંદર. ક્લિયર? કે પેલા 1 એમ્પિયર હતો તો જ્યારે લંબાઈ બે ગણી કરી દેવામાં આવે તો 0.5 એમ્પિયર થઈ ગયો. જ્યારે ક્ષેત્રફળ બે ગણું કરી દેવામાં આવે તો કે બે ગણું એટલે કે 2 એમ્પિયર થઈ ગયો. તો આવું આપણને એક્ટિવિટી કરવાની કીધી છે. સાહેબ આના ઉપરથી તારણ શું આવ્યું? બરોબર છે? તો આના ઉપરથી તારણ એવું આવ્યું કે અહીં તારની લંબાઈ બદલતા બે ગણી કરતા વિદ્યુત પ્રવાહ અડધો થાય અને તારની લંબાઈ અચળ રાખી આડછેદનું ક્ષેત્રફળ બે ગણું કરતા પ્રવાહ બે ગણો થાય. તો ઓહમના નિયમ પરથી R proportional to 1/I. ક્લિયર? તો જો અહીંયા તમારો I અડધો થાય છે તો R બે ગણો થાય. રેડી? કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે ને, એક વધે છે તો બીજું ઘટે છે તો પેલું વધે છે. ક્લિયર? તો એટલા માટે થઈને આપણો R proportional to 1/I થાય છે. તો એનો મતલબ એમ થયો કે જો I અડધો ક્યારે થાય છે? તો કે I અડધો બે ગણી લંબાઈ કરો ત્યારે, I અડધો બે ગણી લંબાઈ કરો છો ત્યારે થાય છે. તો એનો મતલબ એમ થયો કે અવરોધ ક્યારે વધે છે? તો કે અવરોધ જ્યારે લંબાઈ વધારો ત્યારે વધે છે. બરોબર છે? તો આમ R proportional to L થાય. બરોબર છે? R proportional to L થાય. અચ્છા, હવે આપણે શું કરવાનું છે? આડછેદનું ક્ષેત્રફળ બે ગણું કરવામાં આવે છે. આડછેદનું ક્ષેત્રફળ આપણે બે ગણું કરી દીધું. હવે આડછેદનું ક્ષેત્રફળ તમે બે ગણું કર્યું એટલે હવે પ્રવાહ વધી ગયો. કેટલો? બે ગણો વધ્યો. તો એના કારણે એમ થયું કે R proportional to 1/A. ક્ષેત્રફળ વધે છે તો અવરોધ શું થયું? જો સમજો હવે આ કામ કઈ રીતે કરે છે. લંબાઈ વધી તો અવરોધ વધ્યો તો પ્રવાહ ઘટવો જોઈએ. થાય છે એવું? લંબાઈ વધી તો પ્રવાહ ઘટ્યો. હા સાહેબ, થાય છે. નીચેના ભાગમાં જુઓ, અવરોધ વધ્યો, સોરી એરિયા વધ્યું તો શું થાય છે? તો કે અવરોધ ઘટ્યો. અવરોધ ઘટે તો પ્રવાહ શું થવો જોઈએ? વધવો જોઈએ. પ્રવાહ વધ્યો. હા સાહેબ, વધ્યો. ક્લિયર? તો એટલે આપણે આ રિલેશન સાચું કહી શકાય. હવે આપણે વાત કરવાની છે કે R proportional to L/A થાય. હા સાહેબ, સાચી વાત છે. હવે તમે અહીંયા પ્રોપોર્શનાલિટી દૂર કરો એટલે અહીંયા ખોટનું મારે શું મૂકવું પડે? અચળાંક મૂકવો પડે. તો અચળાંક મૂકી દઈએ ફરી પાછો. અચળાંક R is equal to ρL/A. સાહેબ આ રો શું આવ્યું? આ રો શું છે? હવે આ સમજો. તમને આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. અહીંયા એક ચોથો કેસ મેં તમને કીધો જ નહીં. કયો ચોથો કેસ? તો કે જ્યાં સુધી આપણે અહીંયા નિક્રોમનો તાર વાપરો ત્યાં સુધી કોઈ વાંધો નહોતો, પણ કોપરના તારનો મેં એવું શું કહેવાય એટલી ને એટલી ડાયમેન્શન વાળો રાખ્યો. મતલબ કે L અને A બંને સમાન છે. પેલા અને આ ચોથા તારના બંનેના તાર કેવા છે? L અને A બંને સમાન છે. પણ મેં દ્રવ્ય અલગ કરી નાખ્યું. બરોબર છે? કે ભાઈ ઉપરનું નિક્રોમ હતું, નીચેનું મેં તાંબુ લઈ લીધું, કોપર લઈ લીધું અથવા પિત્તળ લઈ લીધું, જે જોઈ. ક્લિયર? તો એના માટે થઈને હવે આ જે પ્રવાહ હતો એ પ્રવાહ બદલાઈ ગયો હતો. પ્રવાહ કેવો હતો? I નહોતો મળતો, I ના બદલે કઈક અલગ મળતો હતો, વધારે મળતો હતો, ઓછો મળતો હતો.
ક્લિયર? તો એટલા માટે થઈને જે અવરોધ છે ઈ શું કહેવાય અવરોધકતા ઉપર પણ આધાર રાખે છે. રેડી? દ્રવ્યની જાત ઉપર પણ આધાર રાખે છે અને એને આપણે નામ આપેલું છે સમપ્રમાણતા અચળાંક. સમપ્રમાણતા અચળાંક. અચળાંક જેને આપણે કહીએ અવરોધકતા. બરોબર છે? જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા જુદી જુદી હોય છે. હવે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું છું. બરોબર છે? ઇમેજિન કરજો તમારી સાથે આ રિલેટેડ હશે. બરોબર છે? કે તમે ટ્રેનમાં જાવ છો આમ બરોબર છે? ટ્રેનમાં નહીં બસમાં જાવ છો. બરોબર? બસમાં જાવ છો આ રીતે ઉભા. એલા બસ થોડી આમ હાલે કા? બસ તો આમ હાલે. તમે જાવ છો. બરોબર? તમે જાવ છો. અહીંયા મારું સ્ટેશન આવ્યું. હાલો ભાઈ મારું ઉતરવાનો ટાઈમ થઈ ગયો. પણ બસ ભરેલી છે આખી ખચોખચ. બરોબર છે? એકદમ આમ હલવાની જગ્યા નથી. અને ફાંદાવાળા દાદા બધા પોતાના ફાંદા આમ રાખીને ઉભા છે. તમારે હાલવાની જગ્યા નથી. બરોબર છે? તો તમે કેમ કરીને હાલશો? આગો મારું સ્ટેશન આવ્યું. એમ કરીને હાલશો. બરોબર છે? એનો મતલબ એમ થયો કે હવે તમને અવરોધ વધારે નડે છે. અવરોધ શું થાય છે? વધારે નડે છે. પણ એના બદલે તમે એવા ટાઈમે નીકળ્યા છો જ્યાં ટ્રાફિક છે જ નહીં. આખી બસ ખાલી છે. તો તમારે છેડાથી લઈને આગળ સુધી જવું હોય અથવા તો દરવાજા સુધી જવું હોય તો તમને એકદમ ઈઝી રહે કે નો રહે? હા સાહેબ એકદમ ઈઝી રહે. તો એનો મતલબ એમ થયો કે તમારી જે લેન્થ છે, અચ્છા હવે તમે વિચારજો કે પેલા કરતા હું લેન્થ ને વધારી દઉં અને ટ્રાફિક એટલી ને એટલી છે. પેલા કરતા લેન્થ ને વધારી દઉં અને ટ્રાફિક એટલી ને એટલી છે. તો તમારે વધારે અવરોધનો સામનો કરવો પડશે. બરોબર છે? તો તમારે શું કરવું પડશે? વધારે અવરોધનો સામનો કરવો પડશે. તો એનો મતલબ કે R proportional to L. હવે સમજો ધ્યાનથી. હવે એરિયા વધારવી તો શું થાય? મેં લંબાઈ વધારી હતી તો આપણને ખબર પડી કે આપણે વધારે અવરોધનો સામનો કરવો પડ્યો. બરોબર? ચાલો હવે વાત કરવામાં આવે કે ભાઈ અહીંયા હું વધારી દઉં એરિયા. બરોબર? ક્ષેત્રફળ વધારી દીધું. હાલો ક્ષેત્રફળ વધારી દીધું એટલે બધા ઓલા ફાંદાવાળા દાદા હતા અથવા કાકા હતા બધા ક્યાં વહી ગયા? પાછા વહી ગયા. તો તમને થોડીક હાલવાની જગ્યા મળી કે ન મળી? હા સાહેબ મળી. તો એનો મતલબ એમ કે તમારો અવરોધ ઘટ્યો કે ન ઘટ્યો? હા સાહેબ ઘટ્યો. અને એટલા માટે થઈને R proportional to 1/a થાય. ક્લિયર? હવે વાત કરવામાં આવે કે અમુક વેજા હોય ને એ જડ પ્રજાતિની હોય. અમુક વ્યક્તિ હોય ને એ કેવા હોય? જડ પ્રજાતિના હોય. કેમ? કારણ કે હું આગળ જઈશ નહીં, કોઈને આગળ જવા દઈશ નહીં. બરોબર છે? સહાય કરી નામ કરી નામ આડો ઉભા રહી જાય. આપણે એમ કહીએ આગળ જાવ નહીં, હું નહીં હલું ભાઈ. તારે જવું હોય બાજુમાંથી બીજો દાદા. બરોબર છે? તો અમુક શું કહેવાય વ્યક્તિઓના ગુણધર્મ જ એવા હોય કે અવરોધ કરે જ. પોતાનું કામ નહીં થાય અને બીજાને કરવાય નહીં દે. ઓકે? તો એટલે આવા શું કહેવાય એ પોતાનો ગુણધર્મ છે. એ વ્યક્તિનો ગુણધર્મ છે. તો સેમ ટુ સેમ અહીંયા પણ એ પદાર્થનો પોતાનો ગુણધર્મ છે જેને આપણે નામ આપેલું છે અવરોધકતા. અને એ અવરોધકતા કોના ઉપર આધાર રાખે છે? માત્ર ને માત્ર પદાર્થના ઉપર આધાર રાખે છે. કેવા પ્રકારનો પદાર્થ છે? હવે હું તમને અવરોધની કઈ રીતે લાગે છે એ પણ સમજાવું. બીજી રીતે તારની અંદર કઈ રીતે લાગે છે? તો મેં તમને વાત કરી ની ફાંદો કાઢેલા કાકા આવડા છે. બરોબર છે? આ પરમાણુ માનો કે કોપરનો તાર છે. આ બધા કોપરના પરમાણુ છે. સેન્ટર છે. બરોબર છે? કોપરના અણુ. ચાલો હવે એની આજુબાજુ કોણ ઇલેક્ટ્રોન ગરબા રમતા છે? હા સાહેબ ઇલેક્ટ્રોન ગરબા રમે. ચાલો એ ઘુમર 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 ભાઈ સા ઘુમર. ચાલો તો આ ઘુમર ઘૂમે છે. હવે સમજો ધ્યાનથી. ઇલેક્ટ્રોન આવ્યો. હા એક ઇલેક્ટ્રોનને જોઈને શું થાય છે? તો કે આ બધા જે પોઝિટિવ ચાર્જ છે એને પોતાના તરફ આકર્ષવાની ટ્રાય કરે. બરોબર છે? આ ભાગ આપણો ઇલેક્ટ્રોન માટે નહોતો. ઓકે ચાલો હવે વાત કરીએ કે ભાઈ જો ફૂલ હોય તો ભમરા આવવાના છે. તો અહીંયા જો આપણો ધન આયન છે અને ઋણ આયન એના તરફ આવવાનો છે. પરંતુ અહીંયા એક એની આજુબાજુ શું છે? તો કે મહિલા મંડળ વાટ જોઈને બેઠી છે. આવા દે હમણાં આમ જો ટોસી નાખું એને. ક્લિયર? તો ફાડ કરતો ટાટીઓ મારે ને અહીંયા પહોંચી ગયો. હાલો તો હવે અહીંયા ફરી પાછું અટ્રેક્શન થાય છે આના પ્લસના કારણે. તો અહીંયા પણ શું થયું? તો કે અહીંયા ફરી પાછું એમ થાય છે કે અહીંયાનું મહિલા મંડળ શું કે છે? નહીં ઇસ તરફ તો દેખના ભી મત. બરોબર છે? તો એના કારણે ફરી પાછો ઇલેક્ટ્રોન સમ કરતો આ બાજુ ઉયો ગયો. બરોબર છે? અહીંયા ફરી પાછો પોઝિટિવ ચાર્જ દેખાડો. પણ એની આજુબાજુનું મહિલા મંડળ એમ કરતા ક્યાં આવે છે? બહાર નીકળી જાય છે. ક્લિયર? તો અવરોધ બેસિકલી આ રીતે લાગે છે. જો જેમ ભટકાય છે એમ કોલિઝન શું થાય છે? વધે છે. એટલે કે સંઘાત વધે છે. સંઘાત વધે છે તો એની ગતિ ઉર્જા વધે છે. અને ગતિ ઉર્જા વધે છે એટલે એ ગરમ થાય છે. અને તમે જોયો ગમે ત્યારે કે કોઈ તાર હોય ને જાજા સમય સુધી શરૂ રહ્યો હોય ને તો એ ગરમ થઈ જાય. અથવા કોઈ વસ્તુ જાજા સમય સુધી શરૂ રહે ને તો એ ગરમ થઈ જાય. એની પાછળનું કારણ આ છે કોલિઝન વધારે થઈ જાય. અચ્છા હવે સમજો અહીંયા મેં ટેમ્પરેચર વધારી દીધું. આ તારની આજુબાજુનું ટેમ્પરેચર વધારી દીધું તો શું થાય? હવે તારની આજુબાજુનું ટેમ્પરેચર વધારી દીધું ને એટલે આ મોલેક્યુલ કોઈ ફિક્સ પોઝિશનની આજુબાજુ આમાં વાઇબ્રેટ થતા હોય. દરેક મોલેક્યુલ છે ને આમાં થતા હોય.
ઝીંગ 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 જીગાટ ઝીંગ 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 જીગાટ વાઇબ્રેટ થતા હોય, બરોબર છે. પણ જેવું તમે તાપમાન આપ્યું એટલે આ વાઇબ્રેશન હુતું કરતું થાય, બરોબર છે. ચાલો હવે ઈ બાજુવાળાને શું કરશે તો કે હુતું થપ્પો આપી દે, બરોબર. અને એટલા માટે થઈને ફરીથી શું થાય તો કે બાજુવાળો હમ થવા મળશે, બરોબર. તો એના મતલબ કે અહીંયા વાઇબ્રેશન શું થઈ ગયું, વધી ગયું. વાઇબ્રેશન વધી ગયું તો ઇલેક્ટ્રોન ને ઇલેક્ટ્રોન વચ્ચેનું કોલિઝન પણ શું થઈ જાય, વધી જાય. અને એટલા માટે થઈને આની અવરોધકતા વધી જાય. કેમ? કારણ કે કોલિઝન વધી ગયું, મતલબ કે સંઘાત વધી ગયો. સંઘાત વધે તો એનો મતલબ શું થયો, અવરોધ વધે અને વધે એ ગેરંટી છે. તો અહીંયા આપણે અવરોધ કોના કોના ઉપર આધાર રાખશે તો કે અવરોધ આધાર રાખશે. એટલા માટે જો અહીંયા એવું લખેલું જો કે ઓહમનો નિયમ, અચળ તાપમાને જો તાપમાન તમે બદલતા રહેશો તો સતત ને સતત અવરોધ બદલાતો રહેશે. અને સતત ને સતત અવરોધ બદલાતો હોય તો અહીંયા વોલ્ટેજ અને આઈ ની જે વેલ્યુ છે એનો ગુણોત્તર છે એ અચળ આવવાનો નથી. ક્લિયર? અને એટલા માટે અહીંયા સ્પેસિફિક લખવું પડે અચળ તાપમાને. તો હવે તમને ખબર પડી કે મારે અવરોધ બદલવો હોય તો શું શું કરવું પડે. એક તો લેન્થ બદલી નાખો, બીજું એરિયા બદલી નાખો, ત્રીજું મટીરિયલ બદલી નાખો, ચોથું તાપમાન બદલી નાખો, બરોબર છે. તો અવરોધ કોના કોના ઉપર આધાર રાખશે તો કે આમ અવરોધ અવરોધ કોના ઉપર આધાર રાખે, આધાર પેલું તારની લંબાઈ, બીજું તારની જાડાઈ એટલે કેટલો જાડો છે એનું ક્ષેત્રફળ કેટલું છે, ત્રીજું તારના દ્રવ્ય પર અને ચોથું તાપમાન પર. ઓકે, હજી આધાર રાખે છે કોના ઉપર તો કે એને કઈ રીતે જોડવામાં આવ્યો છે, ઓરિએન્ટેશન કેવું છે, બરોબર, એની જીઓગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કેવું છે. સપોઝ કે ભાઈ જો આ તમારી પાસે નળાકાર છે, આ છેડે અને આ છેડે તમે અવરોધ જોડ્યો છે, નો ડાઉટ. હાલો હવે તમે અહીંયા ને અહીંયા અવરોધ જોડી શકો છો, બરોબર, આ ભાગમાં અવરોધ જોડી શકો છો. તો એના કારણે આનો અવરોધ બદલાઈ પણ શકે છે. ઓકે, તો એટલા માટે થઈને અવરોધ છે એના ઓરિએન્ટેશન ઉપર પણ આધાર રાખશે અથવા તો જીઓગ્રાફિકલ કન્સ્ટ્રક્શન ઉપર પણ આધાર રાખશે. ઓકે, તો એટલા માટે થઈને અત્યારે ખાલી આ ચાર યાદ રાખો. પછી આપણે શું કહેવાય જયારે તમે કોલેજમાં આવશો અથવા તો 12મા ધોરણની અંદર આવશો ત્યારે એના ઉપર ડિટેલની અંદર અભ્યાસ કરવાનો છે. ઓકે, તો અહીંયા આપણો આખો અવરોધકતાનો ટોપિક પૂરો થયો. અચ્છા, અવરોધકતાની નામ પડ્યું જ છે તો આની શું કહેવાય એકમ શું આવે તો કે એકમ આવે ઓહમ ઇન્ટુ મીટર. હવે તમને કોઈ એમ પૂછે કે એક અવરોધની વ્યાખ્યા આપો તો 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના સામે 1 એમ્પિયર જેટલા પ્રવાહ મેળવવા માટે આપવી પડતા અથવા તો લાગુ પાડેલા અવરોધને આપણે શું કહીશું, 1 ઓહમ કહીશું. ક્લિયર છે? ચાલો હવે આ વસ્તુ આપણે મગજની અંદર ફીટ કરી દેવું. 1 ઓહમ કોને કહેવાય? ઓકે, તમે જોઈ શકો છો કે ભાઈ 1 વોલ્ટ જેટલું શું કહેવાય આપણે પદાર્થને લાગુ પાડેલું છે, બરોબર છે, વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડેલું છે. અને 1 એમ્પિયર જેટલું આપણે શું કરવાનું છે તો કે એનામાં પ્રવાહ મેળવવાનો છે. તો એ જે અવરોધ છે એને 1 ઓહમ અવરોધ કહેવાય. ચાલો આગળ વધીએ. હવે 1 મિનિટ. ઓકે, હવે આપણે આગળ વધીએ અને આપણા લેક્ચરને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. ઓકે, અને એન્ડ કરતા પહેલા થોડુંક આપણે ઈ જોવાનું છે કે ભાઈ શું કહેવાય ધાતુ અને અધાતુમાં અવરોધકતા કેવી હોય છે. તો ધાતુમાં અવરોધકતા સૌથી ઓછી હોય છે. જો 10⁻8 ઘાત 10⁻8 ઘાત 10⁻8 10⁻8 10⁻8 10⁻8 6. મિશ્ર ધાતુમાં અવરોધકતા કેવી હોય છે? મીડિયમ રેન્જમાં હોય છે, મીડિયમ રેન્જના, બરોબર છે. 10⁻6 10⁻6 10⁻6. અને અવાહકો હોય એની અવરોધકતા કેવી હોય? સૌથી વધારે હોય. એ સૌથી વધારે અવરોધ લગાડશે કોણ? અવાહક સૌથી વધારે અવરોધ લગાડશે ઇલેક્ટ્રોનને પાસ થવા માટે, બરોબર છે. એ કેટલું છે? 10⁻14 10⁻16 10⁻17 10⁻13 અને 10⁻12 ઘાત. ક્લિયર? તો આપણે જોઈ શકીએ એમ કે વાહકો છે એમની અવરોધકતા ઓછી, અવાહકો છે એમની અવરોધકતા વધારે છે. ઓકે છે? ચાલો હવે તમને એક બીજો કમ્પેરિઝન કહું કે આપણે ટંગસ્ટન ને એવા ધાતુઓ વાપરીએ છીએ ક્યાં તો કે આપણે બલ્બ બનાવવામાં એ બધામાં. ક્લિયર? તો એમાં આવું શા માટે હોય છે તો કે એમની અવરોધકતા બહુ વધારે નથી, બરોબર છે, અને બહુ ઓછી નથી. અને એટલા માટે થઈને અહીંયા શું થાય છે તો કે આપણે મિશ્ર ધાતુ વાપરીએ છીએ, કોન્સ્ટન્ટ, પછી મેંગેનીઝ છે, નિક્રોમ છે, બરોબર છે. આવી બધીનું કામ એટલા માટે કે ભાઈ ઊંચા તાપમાને પણ એનું ઓક્સિડાઇઝેશન થઈ શકતું નથી. અને એટલા માટે થઈને જ આપણે શું કરીએ છીએ તો કે આવા ધાતુઓને વાપરીએ છીએ અને આપણે શું કરી શકીએ છીએ? બલ્બમાં પણ મેળવી શકીએ છીએ, પ્રકાશ પણ મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો તો અવરોધકતાની મદદથી આપણે ઘણી વસ્તુ કરી શકીએ છીએ, અવરોધની મદદથી પણ આપણે ઘણી વસ્તુ કરી શકીએ છીએ. અને એટલા માટે થઈને આજનો આ ટોપિક તમારા માટે લઈને આવ્યો હતો, નોલેજ માટે પણ અને માર્ક્સ માટે પણ.
અને જો આ વિડીયો તમને મજા આવી હોય, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરીને જવાનું છે અને બાજુમાં બેલ આઇકન છે, બેલ આઇકન દબાવીને જવાનું છે. વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરી દેવાની છે અને સાથે સાથે તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાનું છે, જેથી કરીને આ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એ લોકો મેળવી શકે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ આવા કોઈ બીજા ટોપિક સાથે. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું, તમારા મમ્મી પપ્પાનું, તમારા ફેમિલીનું.